તો બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો નમસ્કાર બધાય મારા ગુજરાતી ભાઈઓને. આજે હું મારો ફર્સ્ટ બ્લોગ બનાવું છું. મતલબ આપણે ઇંગ્લિશ નથી બોલવાની. આ છે ને આપણી ગુજરાતી ચેનલ છે, ગુજરાતી ભાઈઓ જ છે, તો આપણે ગુજરાતી જ બોલવાનું છે. તો ભાઈઓ, મારા ગુજરાતી ભાઈઓ, આ મારો ગુજરાતીમાં પહેલો જ બ્લોગ છે. બ્લોગ બનાવવાનું કારણ એ જ છે કે અત્યારે બધાને યુટ્યુબની અંદર વિડીયો તો બનાવવા છે, પણ કેમ બનાવવા ખબર નથી પડતી. તો પહેલાં તો હું તમને નદી બતાવી દઉં. જો આપણે ક્યાં ભૂગ્યા છીએ, કઈ નદી છે, કઈ દેજો કઈ નદી છે તમને પણ કહેજો. આમ આગળ જો તેમ દેખાય, કદાચ થોડો ઘણો આમ તેમ થાય તો તમારી રીતે નક્કી કરી લેજો કઈ રીતનો ડેમ છે. કારણ કે એકલો એકલો બ્લોગ બનાવું છું, ગાડી પણ હાંકું છું અને બોલું છું. એંગલે એની ઘોડે મોબાઈલ. પહેલાં તો જો આપણે વિડીયો બનાવતા હોય ને એટલે બધા જોવા મને, આપણે એના ઉપર ધ્યાન નથી દેવાનું. આપણે માત્ર ને માત્ર વિડીયોમાં ધ્યાન દેવાનું છે. હું અટાણા જો વિડીયો બનાવું છું ને, રોડ ઉપર બધા ગાડી વાળા, ટુ વ્હીલર વાળા ખોતા જાય, હા શું કરે છે કેમેરો લઈ. પણ ટૂંકમાં વાત એવી છે કે આમાં જેને ખબર છે એ બધું આવું કરવાના છે. બાકી તો ખાલી વિડીયો જોવાના જ છે, એને ખાલી જોવાની જ ખબર પડે, બીજી કંઈ ખબર ન પડે. એટલે જેને ખબર પડી ગઈ છે એ આવું કરવાના છે. એટલે એને ખબર પડે ત્યારે એ એમ કહે કે નહીં આવલો ભાઈ કરતો તો એ સારું કરતો હતો, હવે આપણે છે કે કંઈક ચાલુ કરીએ એમ. એટલે આપણે એમાં ધ્યાન નથી દેવાનું. આપણે આવી રીતે બ્લોગ બનાવવાનો જ છે બધાને. અને આપણે બધાય ગુજરાતી ભાઈઓને યુટ્યુબની અંદર નંબર લઈ આવવાનો છે. અત્યારે લગભગ યુટ્યુબની અંદર જોઈએ ને તો આપણા ગુજરાતી ભાઈઓ બહુ ઓછા છે, ગુજરાતી બહેનો ઓછા છે. એટલે આપણે એની અંદર નંબર લઈ આવવાનો છે. તો એના માટે હું તમને એક નામ આપીશ જોરદાર, કે એને હું મારા ગુરુ જ માનું છું. અને એની પાસે હું હજી મળવા નથી ગયો, પણ આપણે મળવા જાવું એકવાર. એ તમને વિડીયોની અંદર હું બતાવીશ, એનો વિડીયો હું મૂકીશ. એને તમે વિડીયો એકવાર જોઈ લેવો ને એટલે તમને બધી માહિતી મળી જાય. યુટ્યુબમાં કઈ રીતે ચેનલ બનાવી, કઈ રીતે કામ કરવું. એટલે મારી પાસે જેટલું નોલેજ છે ને એ બધું એ ભાઈની દેન છે. ભાઈ એટલે આમ તો એને હવે આપણે ગુરુ જ કહેવા પડે, કારણ કે જેની પાસેથી આપણે કંઈક શીખીએ એને આપણે ગુરુ જ કહેવાય. યુટ્યુબની અંદર મને જેટલી માહિતી મળી ને એમાં સારામાં સારી માહિતી ચાબુ બોલાઈ જાય છે. સારામાં સારી માહિતી આપણે વિરેન્દ્રસિંહ બાપુએ આપી છે. એનું નામ હું હવે કહી દઉં છું, તમને જાજી રાહ નથી ગૌરવતો. વિરેન્દ્રસિંહ બાપુ જેનું નામ છે, કોડીનારના છે. એની ચેનલનું નામ છે મેક ઇન ગુજરાતી ક્રિએટર. મેક ઇન ગુજરાતી ક્રિએટર સર્ચ કરજો એટલે તરત તમારા મોબાઈલની અંદર એ ચેનલ આવી જાય. અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને એની અંદર તમારે કોઈને પૂછવું નહીં પડે પછી કે યુટ્યુબની અંદર કેમ કામ કરવું, કેમ વિડીયો બનાવવાનું. અમને લાન તેન એ બધું શીખવાડી દે. એનો ધ્યેય એ જ છે કે આપણા ગુજરાતી ભાઈઓ યુટ્યુબમાં છે ને નંબર 1 ચેનલ ઉપર યુટ્યુબમાં બધાય આવે. એનો ધ્યેય એ ચેનલનો એ જ છે. તો હું આશા કરું છું કે તમે યુટ્યુબમાં સારો એવો ગ્રોથ કરો, ચેનલ બનાવો. આજથી જ શરૂઆત કરી દો ચેનલ બનાવીને. એટલે એવું નથી કે આની અંદર તમારે ટાઈમ કાઢવો પડે. હું મારા ઘણા કામને લઈને જ બેઠો છું, મારી પાસે ટાઈમ તો હોય નહીં. પણ આજે રવિવારનો દિવસ છે, તો રવિવારે મારે કામ તો ઘણાય હોય છે. પણ રસ્તામાં જો હું આજ બ્લોગ બનાવું છું, ઘરેથી તો ન બનાવે, કારણ કે આપણે કોઈથી ઘરેથી ને બ્લોગ બનાવ્યો નથી. જો ઘરેથી ચાલુ કરો તો થોડુંક તો મને એવું થાય, બધા જોવા મને કે આ શું કરે છે. એટલે રોડ ઉપર ચડી ગયો પછી મેં બ્લોગ ચાલુ કર્યો છે. પણ ધીમે ધીમે બધાને ખબર પડી જાય તો આપણે ઘરેથી ચાલુ કરીશું. પણ અત્યારે તો મેં અહીંથી ચાલુ કર્યો છે હવે. એટલે એ બદલ પહેલાં તો હું તમારા બધા પાસે માફી માગું છું કે મારું ઘર નથી બતાવ્યું.
પણ ક્યારેક નેક્સ્ટ વિડીયોમાં તમને બધાને હું મારો ઘરે બતાવી, મારું ગામે બતાવી, બધું બતાવી. પણ અત્યારે તો થોડોક પ્રોબ્લેમ મને પણ એવો છે કે બધા જોવે તો હારા ગાંડા ગણે આપને. પણ આપણે એમાં ધ્યાન નથી દેવાનું. આપને જ્યાં ન ઓળખતા હોય ત્યાં વયું જવાનું છે. પછી ઓળખવા માંડશે ને એટલે આપેડા બધા આપને વિડીયો બનાવવાનું મન થાય. કારણ કે એને પછી ખબર પડી જાય કે આ તો વિડીયો બનાવવામાં આવું થાય ને આવું થાય. તો આજે રવિવાર છે, હું નીકળી ગયો છું બ્લોગ બનાવવા. તો મારા બ્લોગમાં જો તમને કઈ મિસ્ટેક લાગતી તો કોમેન્ટમાં મને કહેજો, તો મને ખબર પડે કે બ્લોગની અંદર હું ફેરફાર કરવાની જરૂર છે. આપણો પહેલો બ્લોગ છે, તો તમે કહેજો કે આ રોડ કયો છે. જો ટોલ નાકો આવવાની તૈયારી છે. હવે ગામે આવે છે, જો બોર્ડ દેખાય છે. હવે વાંચીને કહેજો હું ક્યાં પૂગ્યો છું, એટલે મને ખબર પડે. અને તમે ક્યાં ગામના છો એ તમે પણ કહેજો, એટલે મને ખબર પડે કે આ વિડીયો હવે ક્યાં સુધી પૂગ્યો છે. આપણો પહેલો જ બ્લોગ છે, તો આશા કરું છું કે મને થોડી હિંમત મળે અને તમને બધાને પણ હિંમત આપું. કારણ કે મારી અંદર એટલું બધું ટેલેન્ટ નથી કે હું કઈ સારો એવો બ્લોગ બનાવું કે બધા જે ફેમસ યુટ્યુબર છે આપણે એની જેવું તો ન જ કરી શકીએ, પણ આપણે હિંમત તો એકવાર કરી જ લેવી જોઈએ. ધીમે ધીમે બધું આવડી જાય. એટલે પેલો બ્લોગ છે, બોલવામાં કઈ થોડું ઘણું ઓલું થતું હોય તો માફ કરજો અને બ્લોગમાં બન્યા રહેજો. થોડોક સાથ સહકાર આપજો, જેથી આગલા વિડીયોની અંદર તમને ઘણું હું કહેવા માંગુ છું કે મારી પાસે કેટલું યુટ્યુબ વિશે માહિતી છે કે જે બાપુ પાસેથી આપણે મળી છે, તો એને મારી ભાષામાં તમને પણ સમજાવી. જોકે બાપુ એની ભાષામાં સમજાવે છે એમાં કંઈ ઘટે જ નહીં. બાપુની સમજાવવાની રીત એટલે એમાં કંઈ ઘટે જ નહીં. આપણા ગુજરાતી ભાઈઓને તો આમ એકદમ આવ મગજમાં એવી બેસી જાય ને કે કોઈ યુટ્યુબરે એવી રીતે સમજાવ્યા નથી. યુટ્યુબની અંદર સારામાં સારી માહિતી દેતા હોય ને તો એ વિરેન્દ્રસિંહ બાપુ. આપણે એકવાર એને જરૂર મળશું. તો જો હવે આપણે ઉગી ગયા છીએ અહીંયા થોડીક વાર આપણે હોલ્ડ કરવો પડશે, તો થોડીક વાર વેઇટ કરજો. ત્યાં સુધીમાં કમેન્ટ કરી દેજો તમે ક્યાંથી છો, કી ગામથી છો, અને મારો બ્લોગ કેવો લાગ્યો છે. અને હું જે કાંઈ બોલું છું એમાં જો કાંઈ ભૂલચૂકથી બોલાઈ જાય, કોઈને દુઃખ લાગી જાય એવું કાંઈ હું બોલતો નથી. પણ કોઈ દુઃખ ના લગાડતા, કારણ કે પહેલો વહેલો બ્લોગ છે એટલે બોલવામાં થોડું ઘણું આમ તેમ થઈ જાય. તો જો આપણે અહીંયા પૂગ્યા છીએ. હવે તો ઘડીક વેઇટ કરજો. તો હવે આપણે થોડોક આજુબાજુનો નજારો તમને બતાવી દઉં. બહુ મસ્ત મજાનું છે. વરસાદના હિસાબે લીલી હરિયાળી આવ થઈ ગઈ છે. બધે ફરવાની એવી મજા આવે. તો લીલું સમ દેખાય ને, બાકી આ બધી કુદરત કરી શકે. આપણે તો કાંઈ ન કરી. અત્યારે વરસાદ એવો પડ્યો છે, બધા ખેડૂત હેરાન થઈ ગયા. હા, હવે 3-4 દિવસ કંઈક બરફ નીકળી છે, હવે ખેતરોમાં કંઈક કામ થાય છે. આમ કંઈક ખેતર હાલે છે, આથી આપતા છે. અત્યારે બિચારા ખેડૂતના રાહ જોતા હતા કે આ કંઈક વરાપ થાય તો હવે આમાં કંઈક કામ કરીએ. ઘણાને તો બિચારાને ખેતરોમાં પાણી ભર્યા છે, પાકે ભરી ગયો, પાછા વાવેતર કરવા જોઈએ. આમે એક ભાઈ દવા છાંટે નથી. દવા છાંટવાનું તો ખૂટતું જ નથી ખેડૂતને. દેખાય પંપ મારે ચાલુ છે. ખેડૂત જેવી મહેનત તો કોઈ કરી જ ન હોય. એટલે તો આપણા દેશમાં કહેવત છે ને, ખેતી પ્રધાન દેશ. ખેતી પ્રધાન દેશ આપણો ઇન્ડિયા, ભારત એ ખેતી પ્રધાન દેશ છે. કારણ કે ખેતી આપણે અહીંયા છે ને મોટામાં મોટો બિઝનેસ હોય ને તો ખેતી.
અને આપણે ગુજરાતી ભાઈઓમાં યુટ્યુબર હોય ને તો વધારે તો ખેડૂત ખેતી કરતા કરતા બ્લોગ બનાવવા બોલ. એટલે આપણે મળશું ક્યારેક એને પણ એની પણ મુલાકાત આપણે લેશું કે એ કામ કરતા કરતા બ્લોગ બનાવતા હોય અને યુટ્યુબમાં સારી એવી આવું અર્નિંગ કરતા હોય. તો તમે જે કંઈ પણ કામ કરતા હોય કંઈક તો સમય નીકળતો હોય છે ને આની અંદર કંઈ તમારે જાજો સમય કંઈ એવો પૈસા કાઢવાની જરૂર નથી. તમે ક્યાંય જતા હોય કે તમારું કંઈ સ્પેશિયલ એવું કંઈ કામ હોય એ તમે બતાવી અને વિડીયો બનાવી શકો એમ. તો કોશિશ કરજો તમે પણ મારી જોડે વિડીયો બનાવવાની. જો અહીંયા ભોળાનાથ મંદિર છે, એટલો બધો ટ્રાફિક છે. આજે રવિવાર છે તોય આપણે જવું હોય ને અહીં બ્લોગમાં બની રહીજો. હું કહેતો નથી એડવાન્સમાં, કારણ કે હું આપણું કંઈ નક્કી ન હોય. ટાઈમ રહીએ તો જવાનું. સ્પેશિયલ તમારા હાટું થઈને આ બ્લોગ બનાવું છું. આમ તો જો કે મારા હાટું હું શીખું જ છું. એટલે આપણે મંદિર જ જવાનું છે. હવે કહી દઉં, મંદિર ભોળિયાનાથ દેખાઈ ગયા છે તો ભોળાનાથને આપણે અહીંથી દર્શન કર્યા છે તો પાસે જઈને આપણે દર્શન કરશું. હું કરી તમને કરાવી એટલે બ્લોગમાં રહેજો છેલ્લે સુધી ભોળાનાથના દર્શન કરવા માટે. એટલે મારે તમારી એ વાતું તો ઘણી કરવી છે પણ વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે આપણે ખાસ ખાસ વાતું છે એવી કરીએ. તો આજે પહેલા બ્લોગની અંદર તો આપણે ચેનલને બનાવવાનું ની બધી મેં તમને કહી દીધું. પછીના વિડીયોમાં આપણે થોડીક વાતો કરીશું. હજી શું લાગુ છું એટલે વાળ થોડાક વિખાઈ ગયા હતા એટલે બહુ એમાં કંઈ ધ્યાન ન દેતા હતા ભાઈની. તો વાળ બોરાવાની કંઈ ખર્ચી છે નહીં. તમને ખબર જ હોય ટુ વ્હીલ લાગતા હોય એટલે તમને એવું માથું ઓરાયું હોય તો બગડી જાય. મને ગમતું નથી પણ સારું કરવું. હું હેલ્મેટ પહેરવું ગમે નહીં, ગુંજારો આવે સારો હેલ્મેટ પહેરવા. નકર હેલ્મેટ પહેરવું હોય તો વાળ એવા ને વાળી. હેલ્મેટમાં પાછું થાય એવું કે એમાં આપણે બ્લોગ નો બનાવી શકીએ ને તો મોઢું તો દેખાય નહીં. હેલ્મેટ પહેર્યું હોય તો મોઢું થોડુંક દેખાય, નો જ દેખાય ને. આપણે આમ બ્લોગ બનાવવામાં થોડુંક તકલીફ વાળું થાય એટલે હેલ્મેટ તો આમાં આપણે ન જ હાલે. ફોર વ્હીલ આવશે તો જોવું તો એ માથું બધું નહીં દેખાય. બાકી અત્યારે તો ટુ વ્હીલ છે એમાં જ હકાવવાનું છે. પેલો બ્લોક છે. તો જો અહીંયા કંઈક આગળ મંદિર આવે છે સાઈડમાં દાદા. આ મંદિર છે સાઈડમાં દાદા. બધા જોતા જઈજો, તમને કેતો જાવ. જો તમે જોઈજો આજુબાજુ ખેતર વાળા હોય સામેથી આવે ગાડી વાળા આ શું કરે ચાલુ ગાડી. થોડું સારું મને ઓલું થાય છે પણ આપણે એમાં ધ્યાન નથી દેવાનું. હું તમને એ જ કહેવા માંગુ છું. બાકી તો આમાં કઈ કરી ન હોવું. અટાણે ટ્રાફિક એટલો વધી ગયો તમે ગમે ત્યાં જાઓ માણા તો હોય જ. એટલે જો એમાં ધ્યાન દેવા બેસીને તો આપણે કઈ વિડીયો બનાવી શકીએ નહીં. એટલે એમાં આપણે ધ્યાન નથી દેવાનું. આપણે આપણી રીતે વિડીયો બનાવવાનો છે. જો આજુબાજુમાં ખેતરોમાં માણસો કામ કરે એ જોતા જાય. આ ચાલુ ગાડી શું કરે ગાડી એ પાછા એમ છે ગાડી આખવામાં ધ્યાન દે ને ભાઈ શું કરે યાર. પણ એમાં થાય એવું કે મારે થોડું ઘણું બતાવવું હોય ને તો એ આવું બધું તમને બતાવી ન એક જગ્યાએ ઊભા હોય તો એવી લીલી હરિયાળી છે. જો ચોમાસાની તો આવા વાતાવરણ તો એવું હોય ને ગમે ત્યાં જાય ને આવી મજા જાય રાખે. આપણે આજે મજા જ લેવાની છે. હું ઘણી જગ્યાએ એવી તમને લઈ જઈશ ને તમને મજા જ આવી રાખીએ જોઈએ જ રાખજો. એટલે બ્લોગમાં છેલ્લે સુધી રહેજો. ચાલો હવે આપણે બહુ વાતો કરી લીધી તો પહેલા સ્થળે તમને હું લઈ જઈશ.
ત્યાં જઈને આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. ચાબુ થોડુંક બોલવાનું. તો હાલો મળીએ મંદિરે. જો સામે દેખાય ઉપર, ત્યાં જવું છે. રસ્તો થોડો ખરાબ છે એટલે વિડીયો બનાવવામાં થોડું તકલીફ ભરું થાય. એટલે ઉપર જઈને પછી આપણે દર્શન કરીએ ખોડિયાર માતાજીના. ચાલો મળીએ હવે ઉપર મંદિરે. હાલો હવે દર્શન કરી લીધા હે. શ્રીફળ વધારીએ. ઉભા રહેજો. હોયાનું જતા રાહ જોજો. તાઉદી માતાજી પાસે પ્રાર્થના કરો. બધાય આપણા બધા ગુજરાતી ભાઈઓ આગળ વધી જાય. બીજી કાંઈ કરો. સોચલા ઉતારવાનું છે. દેખાય છે તમને કે નથી દેખાતું? કોમેન્ટમાં કહેજો. ન દેખાતું હોય તો. એકલો શું એટલે આવું બધું કરવું પડે. બે જણા હોય તો વાંધો ન આવે વિડીયો બનાવવામાં. તો સારું છે. અટાણે કોઈ છે નહીં મંદિરે. બપોર વસારે પૂગ્યો છું એટલે આપણો પહેલો બ્લોક છે તો એમ કંઈ વાંધો ન આવ્યો. નકર તો સારું મને ઘણી વારું થાય. અહીંયા નકર બાપુ હોતે કોઈ અત્યારે દીએ ઘરે હોય જાય તાળું મારી. બપોર વધારે કોઈ હોય નહીં. આજે કે રવિવાર છે પણ માણસો તો હોય. બપોર પછી થાય એમ ઘણી માણસ આવે એમ તો. અહીંયા માતાજીનું કામ સારું છે. માતાજીના પરચા છે અહીંયા. હું જઈ આવી હતી તમને દર્શન કરાવી. હાલો શ્રીફળના સોટલા ઉતરી ગયા છે. વધારી નાખી માતાજીનું નામ લઈને. તમે પણ નામ લેજો મારી આયરે. જય ખોડિયારમાં. બધાની મનોકામના પૂરી કરજો. જય માતા. ગયો વાહ વાહ ભાઈ. અહીંયા બાજુમાં આપણે શું કહેવાય માતાજીનું માથે બેઠક છે મગરની. એનું પણ અહીંયા પથ્થર આકારમાં હાજરી છે. દર્શન કરાવવું. શ્રીફળ વધારે ગયું છે. હવે માતાજીને ધરી દઈએ. અહીંયા તુલસી પાનો ક્યારો છે. અગરબત્તી કરવાની હજી બાકી છે. માતાજીને કરી દઈ. તુલસી માને કરી દઈ. તુલસી માનો ક્યારો તો બધે હોવો જ જોઈએ. જય માતાજી. બધા એને હાજર નવરા રાખજો. બધા એના ધાર્યા કામ સફળ બનાવજો. બધા એને સદબુદ્ધિ દેજો.
પ્રાર્થના કરજો માતાજીને. પાંચ અગરબત્તી માતાજીએ, 2 અગરબત્તી તુલસી માના ક્યારે, 7 અગરબત્તી આપણે કરી નાખી. બાકીની વૈધી અહીંયા મૂકી દઈ. પવન બહુ છે, ભૂકા કાઢે, થોડું ખૂણામાં રહેવું જોઈએ. હવે ઘડીક ચૂપ રહેવાય. માતાજીને આપણે અગરબત્તી ધૂપ દઈ દઈએ. તો જુઓ, હું કહેતો હતો ને ખોડિયાર માતાજીનું વાહન એ મગર સ્વરૂપમાં અહીંયા પથ્થરમાં બિરાજમાન છે. એના પણ દર્શન કરજો. અહીંયા ધૂણો છે. આ માતાજીનું નામ એવું લખ્યું છે ને, અહીંયા બધા સેલ્ફી પાડે ને એટલે નામ સેલ્ફીમાં સીધું દેખાય. આપણે ચોટીલા એ જ રીતે છે, તમને બધાને ખબર હોય તો. આ તુલસીમાં કેવી બાકી લીલું છામ છે ને બધું. હાલો હવે જઈએ આપણે આપણી બીજી જગ્યા ઉપર. તો ચાલો હવે આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીને નીકળી ગયા છીએ. તો હવે આપણે બીજા મંદિરે જવાનું છે. તો એ પહેલાં તમને થોડુંક હું પૂછી લઉં. તમે તો વિડીયોમાં જોઈ લીધું છે કે મેં માતાજી પાસે હું માગ્યું, થોડુંક હું બોલ્યો હતો. તો તમે કોમેન્ટમાં જય માતાજી લખજો અને માતાજી પાસે તમે હું માગ્યું કોમેન્ટમાં મને પણ જરાક કહેજો, એટલે મને ખબર પડે. એટલે થોડી કોમેન્ટ કરતા રહીજો. તો હવે જઈએ આપણે મહાદેવના દર્શન કરવા, જે મેં તમને રસ્તામાં બતાવ્યા હતા ને ત્યાં જઈએ હવે. તો ચાલો મળીએ હવે મહાદેવના મંદિરે. તમે વિચાર કરતા છો કે આ તો ગાડી હાંકતો તો એકલો હતો ને હવે આ પાછળ જઈને વિડીયો બનાવે છે. હવે એ મારો પાર્ટનર છે, પણ અત્યારે થોડાક ઇસ્યુના હિસાબે હું એને તમને બતાવી નહીં શકું. પણ સમય આવશે ત્યારે આપણે એનો ચહેરો પણ તમને પણ બતાવીશ. અત્યારે મારે થોડુંક સારું છે, પાછળ બેસવા મળ્યું છે, ગાડી હલાવે છે એટલે વિડીયો થોડો સારો બનશે. નકર તો એક આઈથી હેન્ડલ પકડ્યું તો એક આઈથી મોબાઈલ, એટલે હું થોડુંક તકલીફ બારું થતું હતું, પણ હવે થોડુંક સહેલું રહેશે. હાલો આગળ વધીએ હવે. મેં કીધું તમે વિચાર કરતા છો કે આ ભાઈ તો હવે એકલા હતા ને કેમ વાહે બેસી ગયા, તો મેં કીધું જરા કહી દઉં. હાલો મળીએ મંદિરે.
જો હવે આપણે પૂગવા આવ્યા છીએ મંદિરે. અહીંયા જ મેં તમને બતાવ્યું તો સવારે તો થોડીક ગાડી પડી હતી દર્શન કરવા હાટું આવ્યા છે. આજ તો રવિવાર હોય, 3 મહિનો છે, સોમવારે ટ્રાફિક હોય અને આજ તો રવિવારે છે એટલે રવિવારે અહીંયા લોકો આવતા હોય. તો હવે હું ત્યાં જઈને કાંઈ બોલું નહીં તો તમે એવો વિચાર ન કરતા કે ભાઈ બોલવાનું બંધ કરી દીધું. તમને ખબર છે ને આપણો ફર્સ્ટ બ્લોક છે. ચાલો જઈએ હવે મંદિરે. बाईपास ना वो हो गई है मंदिर। હર મહાદેવ. કર્યા ને બધાએ દર્શન? કેવું લાગ્યું મંદિર? કમેન્ટમાં જરૂર કહેજો. તો આવા જ તમને દર્શન કરાવતો રહીશ. એ મંદિરે તો હું પણ પહેલી વાર જ ગયો હતો. મેં કીધું તમને બધાને પણ એના દર્શન કરાવી દઉં. મહાદેવના 3 મહિનો હાલે છે, ઘર બેઠા તમારે પણ દર્શન થઈ જાય. તો હવે આપણે રસ્તામાં છીએ અને ત્રિવેણી સંગમ જેવું આવે છે તો એના પણ દ્રશ્ય તમને હું બતાવી દઉં. આગળ થોડો ટ્રાફિક છે, ગાડી થોડી ધીરે હાલે છે, થોડીક વેઇટ કરજો. જો પેલા હું તમને કહેતો હતો ને આવું કરીએ એટલે બીજા બધા જોતા હોય એટલે એમાં ધ્યાન નહીં દેવાનું, પણ મને થોડુંક તો ઓલું થાય છે. બેન રિક્ષામાં બેઠા છે, જોવે છે તો શું કરે. આ બાજુ એક નથી, આ બીજી નથી, એ ભેગી થાય. આવો કઈક નજારો હે અહીંયા. ક્યાંનું છે કમેન્ટમાં જરૂર મને કહેજો, એટલે મને ખબર પડે અહીંયા કોણ કોણ આવ્યા હતા અને ક્યાંથી વિડીયો જોવે છે. આવા કઈક રસ્તા છે. તો તમે પણ હવે કેદીથી બ્લોગ બનાવવાનું ચાલુ કરો છો? કમેન્ટમાં કહેજો મને. અને મારો વિડીયો કેવો બને છે એ મને કહેજો, એટલે મને થોડોક આમ ફેરફાર કરવાની ખબર પડે. કારણ કે આપણો પેલો બ્લોગ છે.
આપણે કોઈ દી આવું કરતા નથી. આપણી જો કે ચેનલ તો છે જ, જેમ મેં તમને કીધું એમ, પણ બધી ફેસલેસ. એમાં આપણે મોટું બતાવવાની કઈ જરૂર જ નથી. આ તો પણ ઘણા વિડીયો આપણા ગુજરાતીના જોયા એટલે આપણે એમ થયું કે આપણે આવું કંઈક કરીએ. તો જો હજી તમને એક જગ્યા બતાવું, આપણે જાશું. જોકે આપણે વિડીયો મૂકેલો જ છે, પણ એમાં બહુ કંઈ ખાસ વ્યૂ આવ્યા નથી અને એમને બનાવેલો હતો. હવે આપણે પાછા જાવું ત્યાં, આવી જ રીતે બ્લોગની ગોળે બનાવું. તો જો આ છે એ જગ્યા. ત્યારે આગેથી તમે દર્શન કરી લ્યો એ મંદિરના. ચાલુ ગાડીએ શું એટલે થોડું કામ તેમ થાય. રોડા બહુ છે, મોબાઈલ ઠેકડા મારે છે. આ ઓસમ ડુંગર છે, હું કહી દઉં એટલું તો. આપણે જાવું નેક્સ્ટ વિડીયોમાં, આપણા નેક્સ્ટ બ્લોગમાં. સારું તોય ઇંગ્લિશ બોલાઈ જાય, આપણે ગુજરાતી છીએ, ગુજરાતી જ બોલવાનું નવા બ્લોગમાં. જો આગળ કંઈક આવો ઝંડો છે, એનો માર્યો હોય તો કાંઈ ખબર નથી. હવે પાસે જઈને જોયા પછી ખબર પડે. પાછળ એક ભાઈ આવે છે, જોવે છે કે ભાઈ શૂટિંગ કરે, શું કરે છે. જો તમે એનું મને રિએક્શન આપજો. પાછળ તમને તો દેખાતા છે એ ભાઈ પાછળ પાછળ આવે છે ને, વાહે રહી ગયા લાગે. આ રસ્તો જાય ત્યાં જાવું આપણે એક દી, પણ આપણે હવે જવાનું છે ઘર બાજુ, આ બાજુ. આવા કઈક રસ્તા છે હવે આપડા તો. જોઈએ ને ઓલો ભાઈ ઉભો તો એ જોવે છે, એટલે એમાં બહુ કઈ માથું નહીં મારો. નકર આવા કામ કઈ થાય નહીં, મૂંઝાતા જ રહો, ચાલુ રહેવાનું ટૂંકમાં. જો બાપાઈ બેઠા છે, બાપાઈ જોવે છે કે આ શું કરે છે. તમે વિડીયો બનાવશો ને તો તમને એવું બધું ફિલિંગ થાય, એટલે અનુભવ. સામેથી ભાઈ આવે છે ને ગાડી લઈને, જોઈજો હમણાં કેમ જોવે ને એનું રિએક્શન જોજો. એટલે આવું બધું થાય એમ. પણ આપણે કન્ટિન્યુ રાખવાનું, બ્લોગ બનાવી રાખવાના, વિડીયો મૂકી રાખવાના. યુટ્યુબમાં આપણા ગુજરાતીઓ પહેલા નંબર ઉપર હોવા જોઈએ, બરોબર છે. ચાલો, બહુ લાંબો વિડીયો ન થાય એ હાટુથી આપણે આગળ કંઈક એવી જગ્યા આવે ત્યાં પાછું ચાલુ કરીએ. રાહ જોજો. તો હર હર મહાદેવ બધાને. હવે આપણે બ્લોગ પૂરો કરવાનો સમય થઈ ગયો છે, તો મેં કીધું હવે ગાડી ઊભી રાખી અને થોડીક તમારી હારે વાતચીત કરી લઉં, કારણ કે હવે અંધારું થવા આવ્યું છે. જો દી પણ આથમવા આવ્યો છે, એટલે આપણે હવે બ્લોગ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. તો મેં કીધું તમને બધાને પૂછી લઉં કે ભોળાનાથના દર્શન કરીને કેવીક મજા આવી, મંદિર કેવુંક લાગ્યું, કોમેન્ટમાં જરૂર કહેજો. હર હર મહાદેવ લખજો. અને આ બ્લોગની અંદર કેટલીક મારે જે સુધારા વધારા કરવાની જરૂર છે એ કહેજો. તો અત્યારે તો હવે ઠાક્યો છું એટલે બોલવામાં થોડુંક ઓલું થાય છે. તો મળીએ એક નવા બ્લોગની અંદર. અને હા, જે મેં તમને ચેનલનું નામ આપ્યું હતું, ગુજરાતી ચેનલ, કે જે આપણા ગુજરાતી ભાઈઓને ખાસ કરીને કામ આવે એવી છે, વિરેન્દ્રસિંહ બાપુની ચેનલ છે કોડીનારવાળા. એની મેં તમને વાત તો કરી હતી, પણ છેલ્લે તોય તમને યાદ અપાવી દઉં અને કહી દઉં. ચેનલનું નામ છે મેક ઇન ગુજરાતી ક્રિએટર. જરૂરથી એના વિડીયો જોજો, તો તમને ઘણું શીખવા મળશે. હું એની પાસેથી જ બધું શીખો છું. અને હવે
ચાલુ કર્યું છે. કાંઈ વાંધો નહીં, આ વ્લોગની અંદર જેવું કાંઈ થયું હોય મજા તો આવી ગઈ છે થોડીક તમને, પણ હવે આપણે ચાલુ કર્યું છે તો ધીમે ધીમે સુધારા વધારા થતા જાહે, એની રીતે અનુભવ થતા જાહે એમ. એટલે તમે પણ ચાલુ કરજો, એટલે મજા આવશે, અનુભવ થતા જાહે, વિડીયો સારા બનતા જાહે. તો આપણે મળીએ હવે એક નવા વ્લોગમાં, કંઈક નવી એક સારી જગ્યા ગોતીને અને નવું કંઈક તમારા માટે લઈને આવીશ. તો ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખુશ રહો, મસ્ત રહો બધાય. લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.